હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ. આજે છે રવિવાર અને જવાનું સ્કૂલે. અને આ હાથ તો છે ને બહુ દુખે છે મને. જો એટલો જ થાય છે. જેમ જેમ વધારે વળતો જાય. પહેલાં થોડોક વળતો વધારે વળતો. આનું કંઈક કરવું જોઈએ. જો આ હાથ જો વધારે કરું ને તો દુખે છે. એટલે આ ડાબા હાથે ફોન પકડ્યો છે. અહીંયા આપણું પાણી થાય છે ને આપણે જવાનું સ્કૂલે. આજ રવિવાર હોય ને જેદી સ્કૂલે જવાનું મન હોય ને ત્યારે તો આંખ પહેલાં ખુલી જાય, એવું ન હોય. ક્યારેક ક્યારેક છે ને આમ ફૂલ ઘેન ચડ્યું હોય ને એમાં સ્કૂલે જવાનું બહુ વાળા છે. અત્યારે પાણી થાય છે આપણું. તો નાહી લીધું છે અને ચા પી લીધો છે. હા, ડાબા હાથે બહુ ફાવે નહીં ને ફોન પકડતા, એટલે થોડું કેવરાવે. અને આ હાથનું સેટિંગ વિખાઈ ગયું સારી પૈકી. અને પપ્પા ઓલા રૂમમાં સૂતા છે. આ ટાઈટ બહુ હોય છે. એટલી બધી ટાઈટ નથી, એમાં બહુ ટાઈટ થાય. નકર તો ટાઈટ જ નહોતું. તો પહેલાં જવાનું સ્કૂલે. તો ભાઈ આપણે દુકાનેથી સ્કૂલેથી વહી આવ્યા છીએ અને હવે આપણે જઈશ દુકાને. હું દુકાને જાઉં છું. હો, ઊંઘે છે ઊંઘે. હવે જાગી ગયો અને જો કઈ ઊંઘતો તો નવરા બેઠા ઊંઘ ચડે છે. એટલે આ રવિવારને દીધા કંઈક બહુ ગરાગી લાગતી નથી. આવશે તને શું કેવું? આવશે હજી હવાર ખડી છે, અત્યારમાં થોડી આવે. હા, રોંઢે ચાલુ થાય ગરાગી આવે. ઊંઘેશ મસ્ત હો, પણ જેઠાલાલ ચાલુ છે અહીંયા અને આ ઊંઘે છે મસ્તનો. ઊંઘ તો નવરા કાચબાનું પાણી નથી બદલાયું. પાણી નથી, કાંઈ નથી, ખાલી પીડો આખો કાચબો છે. અત્યારે સ્કૂલે ગયો હતો ને, ખમણ ખાઈને આવ્યા. અને હવે ઝટકા તો મરાવા દો, નકર આમ નહીં ભેગું થાય. ફોન ડાબા હાથે હરખો પકડતા નથી આવતો મને. વળી જાય આખો માડો થઈ જાય ફોન. એટલે થોડું ભગાઈ લેજો. બધાય ટાઢા પડ્યા છે. આજ રોંઢે અહીંયા પતંગ ચગાવશું, ઘરે કઈ ખબર નહીં આવે. ઘરે જ વયો જાવ. નહીં આઈને રહેવું. ઘરે વહી આવ્યો છું દુકાનેથી અને ખાવામાં છે દાળ ભાત. હા, દાળ ભાત બન્યા છે આજે. દાળ ભાત ખાવાના છે. હા, રોંઢે જો પતંગ સગાવી બહાર જાય નક્કી ન હોય. એ રોંઢે નક્કી થાય, એટલે અત્યારે નક્કી ન થાય. પતંગો આપણી પાસે બહુ ખાસ હવે નથી. હારી હતી, બધી ચગાઈ નાખીને હવે બધી આવી વધી છે. ફાટ લઈને તૂટ લઈને એનું ઓપરેશન કરવું પડે. એટલે એનું ઓપરેશન કર્યા સિવાય કાંઈ આપણી પાસે કંઈ રસ્તો નથી હવે. તો ભાઈ ખાવા જાય છે. 1:30 થયો છે, તો ખાઈ લઈ. ખાવામાં દાળ ભાત છે. દુકાને ગયો તો દુકાનેથી પછી ઘરે વહી આવ્યો. મમ્મી ત્યાં આજ પતંગ સગા જવાનું નથી. આજ ધાબે પતંગ સગાવવાની છે અને ઓલો બ્લોગ પહેલાં અપલોડ કરવા જાવો છો, એટલે પહેલાં એ કરતા આવી બ્લોગ અપલોડ. આપણા બ્લોગનો ટાઈમ છે 5 વાગ્યાનો. 5 વાગે આપણા બધા બ્લોગ આવી જાય. અને ક્યારેક આમ ઊંચ નીચ થાય તો એટલે થોડું ભગાઈ લેજો. ઓલો બ્લોગ અપલોડ કરવા મૂકી દીધો છે. બ્લોગ અપલોડ કરવા અહીંયા આવવું પડે દુકાને. નેટ આવે કે નહીં? હવા નીકળી જાય. અહીંયા નેટ આવે કે નહીં, એટલે અહીંયા અપલોડ કરવા આવવું પડે મારે. હવા નીકળી જાય. અત્યારે તો કાંઈ બહાર ન જવાનું. હમણાં બધા રવિવાર ખાલી જ જાય છે બધા. હમણાં આગલા રવિવારે પ્રોગ્રામ હતો અમારા ઘરે ઢોકળાનો, ને એના આગલા રવિવારે ફઈને ઘરે હતો જમવાનો પ્રોગ્રામ બધું હરખું જ થયું. આ રવિવારે કાંઈ બહાર ન ગયા, કંઈ કર્યું નહીં. આલુ પૂરી ખાઈને સુઈ ગયા. સવારે ખમણ ખાતા ને અત્યારે આલુ પૂરી ખાધી. ત્યાં હું
રવિવાર હમણાં કોરા કોરા જાય છે, બહુ કઈ ખાસ જાતા નથી. તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ છે. જો તમારો નવો બ્લોગ જોયો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.